તો જો ગાઈઝ વાગે છે રાતના 1:45 1:45 અને જુઓ શું થયું આ બધું શું કરી લગાવીશ તે જો શું લગાવીશ તે રાત્રે 2 વાગે તને ખબર પડે છે એ ચંગો એ હનુમાન શું કરસ તું એ ખણ ઉપડી છો આ બાજુ જો તો એને બધા પાવડર કરી દીધો છે કંઈ બાકી રાખ્યું નહીં એને શું થયું ચાલો દોસ્તો ગુડ મોર્નિંગ સુપ્રભાત હર હર મહાદેવ જો સવારમાં નીકળી ગયા છે બધા દોસ્તો સાથે આ પેલા ભાઈ છે આપણા જૂના મકાનવાળા આપણા દોસ્તો સાથે નીકળી ગયા છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે જય શ્રી રામ તો કષ્ટભંજન દેવ બોલાવી રહ્યા છે એટલે નીકળી ગયા છે સવારે 6 વાગે વહેલા નીકળી ગયા હતા આપણે એક અંકલની ગાડી લઈને નીકળ્યા છે અંકલને પણ દર્શન કરાવવાના છે એમને જવાનું છે ફ્લાઇટ પકડીને બહાર એટલે એમને દર્શન કરાવી દઈએ બ્રેક પાડી છે ચા નાસ્તો કરવા માટે ગાંઠિયા રથમાં હા ભાઈ કંઈ બોલ્યા જેવું રહ્યું નથી એમનું કાકાને તો લેતા આવો ભાઈ તો કાકા આવી ગયા છે ચલો ચા નાસ્તો કરી લઈએ ડ્રાઈવર નહીં પાયલોટ આવી ગયા છે અમારામાં એટલે હવે ગાડી જો રમકારા ભેગી આમ ઘા કરીને દોડશે તો ચલો દોડાઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે સારંગપુર અને આ અમારા હીરો ગાડીને એ રીતના ભગાઈ કે જાણે અંદર ટ્રાફિક છે ફૂલ અને મૂકી દીધી બસ સ્ટેન્ડની અંદર એટલે બસ સ્ટેન્ડની અંદર એમને ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે પહોંચી ગયા છે સારંગપુર જઈને દર્શન તમને કરાવીએ મસ્ત મજાના તો હવે ફૂલ ટ્રાફિક છે લાંબી લાઈનો લાગી છે દાદાના દરબારમાં તો કોણે ના પાડી ઉભા રહો પર આવશે આપણે લાઈન થઈ જશે તો ભાઈ જો અમે લાંબી લાઈનમાં ઊભા થઈ ગયા છે અને અમારા પાછળ જે આ ભાઈ રહ્યા ને એ કદી લાઈનમાં ઊભા રહેતા નથી અને આજ પહેલાં લાઈનમાં ઊભા રહે છે કોશિશ થતી હતી એટલી ભાઈએ કરી લીધી છે અમારા પણ 11 લીધે મેલ પડ્યો નથી આજે એટલે આજે ભાઈ પ્રેમથી અમારી જોડે લાઈનમાં આવી ગયા છે દર્શન લાઈનમાં જ કરાય બરાબર ચલો દર્શન કરી લઈએ હાલ અમે જો જતા તો જો દાદાના સાનિધ્યમાં આવી ગયા છે આપણે ફૂલ લાંબી લાઈન તો ભાઈ જો અહીંયા તો ફોટો સેશન ચાલી રહ્યું છે અમારા આ ભાઈના મેરેજ બાકી છે ને એટલે કુંવારામાં ફોટા ઢગલો પડાવશે આ ભાઈ ના તમે દર્શન કરવા આવ્યા છો કે ફોટા પડાવવા આવ્યા છો લા અને અમારા કાકા શાંતિથી ઊભા રહ્યા છે અને આ ભાઈ ફોટા પડાવે છે હવે આ ભાઈનો વારો આ ભાઈ તો કુંવારા સિંહને દુલે ફોટા પડાવતા હશે આવા તો સલમાન ખાને નહીં પડાવતો ફોટા તો જો ફૂલ ટ્રાફિક છે અહીંયા બધી બાજુ ગરમી હોવા છતાં વેકેશનના કારણે પબ્લિક ફૂલ આવી છે અહીંયા અને થોડા સીધા ઉપર લઈ જાય અને એનો સ્ટોર છે ત્યાંનો તો ભાઈ જો દાદાના મસ્ત ફોટા બી છે અહીંયા અને ઘણી બધી આઈટમો વેરાયટીઓ છે પણ આ લોકો જે કંઈ લેવાનું બાકી રહી જાય છે તો ભાઈ જો મંદિરની પાછળની સાઈડે છાસનું વિતરણ ચાલી રહ્યું છે અને અમારા ભાઈ પી રહ્યા છે 3 ગ્લાસ અને કાકા અમારા આ ભાઈ તો પીતા જ નથી એ ભાઈ શરબત પીવે છે શરબત ચા એટલે ભાઈ ચા પીવે છે અમે પી લઈએ એ ભાઈને ચાનું વ્યસન બહુ છે જો ગાળા કેટલા થઈ ગયા તો ભાઈ જો અમે અત્યારે આવી ગયા છે પ્રમુખ સ્વામી મહારાજ એમની જે અંતિમ ક્રિયા જે કરી હતી એ જગ્યા છે આ સ્વામિનારાયણ મંદિર છે એક્ઝેક્ટ એમની સામે જ દાદાની પ્રમુખ સ્વામી મહારાજની તો ગાઈઝ ભોજનાલયમાં જમી લીધું છે જમીને હવે નીકળી ગયા છે ભોજનાલય જમવાનું તો જાય ગયું પણ જમવામાં શું મેનુ હતું એ તો બોલો મેનુ નહીં આજે 11 હતી એટલે સાત્વિક ભોજન હતું આપણું ઉપવાસમાં ખવાય એવું જ એટલે જેને 11 કર્યો એનો વાંધો આવ્યો નથી તમારો વાંધો નહીં આવે મને કોઈ તકલીફ ઓકે તો ગાઈસ અહીંયા તો બધા ખાવા બેસી ગયા અને બાના મમ્મીને 11 હતી એટલે મમ્મી અત્યારે અહીંયા કાતરીઓ ને બધું તળે છે તેલનો ડબ્બો મૂકી દીધો હવે જશે કાતડી તરવા
મેં જમી લીધું, હું જમીન ઊભો થઈ. હજુ મમ્મીને બાકી. તો ભાઈ અમે આવી ગયા છે બસ સ્ટેન્ડે, ગાડી મૂકી દીધી ત્યાં. હવે ગાડી જો મૂકી છે પાછળ, બસવાળે બસ મૂકી દીધી છે, ગાડી કાઢવાની છે. જો કે ડ્રાઈવર પાક્કા છે એટલે વધો નહીં. મહેશ કાકા કાઢી દો ગાડી. તો ભાઈ જો આવી જાય ઘેર, અને આ બધા તો જો આ ચાલુ કરી દીધું છે. શું કરો છો? આ બધું કર્યું જો આ જોઈ દો ને કે માસી બોલસી બરાબર ના. તો જો આ ભાઈને જે કર્મ કર્યું હતું ને એનું ફળ હવે ભોગવવા તૈયાર થઈ જશે. સરખું ધોજો. અરે અરે હાથથી ધરશો. આ રે તો ભાઈ ઘેર આવી ગયા છે. જો આ બધા બેસી ગયા છે ચા પીવા માટે. આ બધાને 11 છે. આ બધાના હા વગર 11 વાળા ખાને 11 વાળા તો આ બધાને 11 છે. ફરારી કેવડો ખાતા હતા અને અમારે જ્યાં તો વગર 11 છે ફરારી કેવડો ખાઈ રહ્યા. ચા પી લઈએ. બોલ લાય જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. જય શ્રી રામ. હર 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 મહાદેવ. બાય. જય માં. જય અંબે. જય બે. જય હેલો ગાઈસ, અમે સુઈ જોઈએ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જંબે. હરે મહાદેવ. જય શ્રી રામ. ઓકે બાય.